મારું નામ ઢાપા ભરતભાઈ ભગવાનભાઈ, તળાજા પિથલપુર. હવે સવારે એવું બનેલું કારણ કે મારા મોટા બાપુનું ઘર આ ભાઈના ઘરની પાછળ છે ઘર, તો ત્યાંથી પાણીના બંબા અત્યારે પડે વરસાદને લીધે, એટલે મારા મોટા બાપુએ કીધેલું કે ભાઈ થોડા ભૂંગળા ટૂંકા રાખજો ને. હવે એ સવારમાં વાત પતી ગઈ. સાંજના આ લોકોએ એવો વિચાર કર્યો છે કે બધા ભેગા થયા છે ઘરના આ લોકો, એટલે એના બે દીકરા અને એના પપ્પા આ એક ભાઈને ફોન કરીને બોલાવ્યો ઘરે. હવે આવે છે તો આવે એટલે એને આ ગાડી ઊભી રાખે એ પહેલાં તેને ઘા કરી લીધો. એના હાથની અંદર કંઈક એવા બે હથિયારો હતા, એક પાઇપ હતો અને એક કંઈક ફરસી ટાઈપનું કંઈક હતું, ડબલ ઓલાવાળું હતું કંઈક, અને સીધો ઘા કરી લીધો ને માથામાં એને વધારે પડતું વગાડી દીધો. કારણ કે જે તો કેન્સરનો કેસ દર્દી છે, 2 મહિના પહેલાં જેનું ઓપરેશન થયું છે અને અત્યારે એને વાગી ગયું છે થોડુંક વધારે સિરિયસ કેસ જેવું છે, થોડુંક હજી ચક્કર આવે છે, એવો બધો પ્રશ્ન છે. એમાં એ લોકો 3 જણા હતા, ત્યાં ભાઈ કરશનભાઈ અને એના 2 દીકરા, એમાં એક રાહુલ એક જયદેવ એવું નામ છે.